નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 10 સંસ્કૃતનો પાઠ ચોથો જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ એ આપણે જોઈશું. એના કવિ છે મહાકવિ ભાસ, કૃતિ છે દૂત ઘટોત્કચમ. મહાકવિ ભાસ છે એમણે આપણને 13 નાટકો આપ્યા છે સંસ્કૃતમાં. મહાકવિ ભાસ 13 નાટકો આપણને આપ્યા. એ 13 નાટકો પૈકીનું એક નાટક છે દૂત ઘટોત્કચમ. મિત્રો, તમે જાણો છો કે મહાભારતમાં કૌરવો અને પાંડવોનો ભયંકર યુદ્ધ થયું હતું. એમાં બંને પરસ્પર પોતાના રાજ્યનો ભાગ લેવા માટે એ 18 દિવસ સુધી યુદ્ધ કર્યું. આમાં કૌરવોના પક્ષે ઘણા બધા રાજાઓ હતા, એનું સૈન્ય પણ વિશાળ હતું અને સાથે સાથે કપટ નીતિ એમને અજમાવી હતી. આ બાજુ પાંડવોના પક્ષમાં શ્રી કૃષ્ણ પોતે હતા અને એમણે પણ જુદી જુદી વ્યૂહરચનાઓ કરી હતી, એ તમે બધા જાણો છો. અહીંયા જ્યારે મહાભારતનું યુદ્ધ થયું અને એમાં અભિમન્યુ હણાયો. તમે બધા જાણો છો કે અભિમન્યુ ખૂબ જ પરાક્રમી હતો, અર્જુનનો પુત્ર હતો અને એને કૌરવોએ કપટથી યુદ્ધમાં હણ્યો હતો. તો આ અભિમન્યુ જ્યારે હણાયો યુદ્ધમાં, ત્યારે અર્જુન કલ્પાંત કરે છે. હૃદય દ્રાવક અને ભયંકર કલ્પાંતને જોઈને શ્રી કૃષ્ણનું હૃદય પણ દ્રવી ઉઠે છે અને એમને લાગે છે કે અભિમન્યુનો વધ થયો છે અને અર્જુન વિલાપ કરે છે અને તમામ પાંડવો વિહવળ છે. તો હજુ પણ એક તક છે, સમાધાન વૃત્તિ અપનાવવા માટેની એક તક છે. તો એ તક એ જતી કરવા માગતા નથી. એટલે દુર્યોધનની અને ધૃતરાષ્ટ્રની સભામાં ઘટોત્કચ, જે ભીમ અને હિડિંબાનો પુત્ર હતો, એ ઘટોત્કચને દૂત તરીકે મોકલવામાં આવે છે. તો ઘટોત્કચ છે એ હિડિંબા રાક્ષસીનો પુત્ર છે અને સામે પક્ષે ધૃતરાષ્ટ્ર અને દુર્યોધન છે. તો એ બંને વચ્ચેનું જે વાર્તાલાપ છે એ આ નાટકમાં આપણને આપવામાં આવેલો છે. તો હિડિંબા રાક્ષસીનો જે પુત્ર છે એ માનવીય વર્તન કરે છે, જ્યારે દુર્યોધન માનવ હોવા છતાં પણ અસુર જેવું વર્તન કરે છે. આ વાતનો આ સંઘર્ષ છે, આ વાતની બાબત મહાકવિ ભાસે દૂત ઘટોત્કચમમાં આલેખી છે. તો આપણે અહીંયા જ્યારે ઘટોત્કચ દૂત બનીને આવે છે, દુર્યોધનની સભામાં આવે છે, ત્યારે શું વાર્તાલાપ થાય છે અને શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ શું છે એની વાત આપણે અહીંયા જોવાની છે. તો મિત્રો, આપણે શરૂ કરીએ. જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ. જનાર્દન એટલે શ્રી કૃષ્ણ, દુષ્ટોનો સંહાર કરનારા જનાર્દન કહેવામાં આવે છે. શ્રી કૃષ્ણ દુષ્ટોનો સંહાર કર્યો હતો એટલે એમને જનાર્દન પણ કહેવામાં આવે. તો જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ, શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ. પશ્ચિમ સંદેશ એટલે અંતિમ સંદેશ. તો આપણે જોઈએ. ઘટોત્કચ પ્રવેશ કરીને અરે અયમ અત્ર ભવાન ધૃતરાષ્ટ્ર. અરે, આ પૂજ્ય ધૃતરાષ્ટ્ર છે. અનાર્ય સતસ્ય ઉત્પાદયિતા. અનાર્ય સતસ્ય એટલે 100 અનાર્ય પુત્રોના ઉત્પાદયિતા. ઉત્પાદયિતા એટલે જન્મદાતા. ઉત્પાદયિતા જનક જેને કહેવામાં આવે, પિતા, ઉત્પન્ન કરનારા.
100 અનાર્ય પુત્રોના જન્મદાતા ઉપસૃત્ય પાસે જઈને પિતામહ અભિવાદયે ઘટોત્ક, પિતામહ પ્રણામ કરું છું હું ઘટોત્ક. ઇત્યર્ધોક્તે કૌંસમાં છે ઇત્યર્ધોક્તે ઇતિ અર્ધોક્તે એમ અડધું કહેતા, ઇતિ અર્ધોક્તે એમ અડધું કહેતા, આખું વાક્ય બોલતો નથી, અડધું કહેતા ન ના ના અયમ અક્રમઃ, આ ક્રમભંગ છે, ક્રમનો ભંગ થયો છે એટલે કે ક્રમમાં નથી. કેમ ક્રમમાં નથી? તો યુધિષ્ઠિર આદય ચ મે ગુરવો, યુધિષ્ઠિર વગેરે મારા વડીલો, ગુરવો ગુરવો એટલે વડીલો, ગુરુઓ અર્થાત અહીંયા વડીલો છે, વડીલો યુધિષ્ઠિર વગેરે મારા વડીલો ભવંતમ અભિવાદયંતી, ભવંતમ અભિવાદયંતી આપને પ્રણામ કરે છે, આપને પ્રણામ કરે છે. પશ્ચાત પછી ઘટોત્કચ અહમ અભિવાદયે, પછી ઘટોત્કચ, ઘટોત્કચ અહમ એટલે કે હું ઘટોત્કચ પ્રણામ કરું છું. એટલે કે એવી પદ્ધતિ છે, એવી એક આપણી રિવાજ છે કે પહેલાં વડીલો છે, જ્યારે બીજા મોટા વડીલને પ્રણામ કરવાનો હોય ત્યારે પહેલાં વડીલો પ્રણામ કરે, એના પછીના જે ક્રમમાં આવતા હોય નાના, એના પછીના ના, એ રીતે ક્રમમાં આવતા હોય એ રીતે એ પ્રણામ કરે છે. તો એમ કહે છે કે યુધિષ્ઠિર વગેરે મારા વડીલો આપને પ્રણામ કરે છે. પશ્ચાત પછી ઘટોત્કચ અહમ અભિવાદયે, પછી હું ઘટોત્કચ અભિવાદયે એટલે વંદન કરું છું, પ્રણામ કરું છું. ધૃતરાષ્ટ્ર કહે છે એહી એહી પુત્ર, એહી એટલે આવ, આવ આવ પુત્ર, આવ 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 પુત્ર. ઘટોત્કચ કહે છે અહો કલ્યાણ ખલુ અત્ર ભવાન, અરે ખરેખર આપ કલ્યાણ રૂપ છો. કલ્યાણા નામ પ્રસૂતિમ પિતામહમ આહ ભગવાન ચક્રાયુધ, કલ્યાણના જન્મદાતા પિતામહને ભગવાન ચક્રાયુધ એટલે ચક્રાયુધ એટલે શ્રી કૃષ્ણે કહ્યું છે. કલ્યાણના કલ્યાણરૂપ બાબતોના જન્મદાતા, પ્રસૂતિમ એટલે જન્મ આપનારા, એટલે કે ધૃતરાષ્ટ્ર છે કલ્યાણકારી બાબતોના જન્મ આપનારા છે. તો ઘટોત્કચ જણાવે છે કે કલ્યાણરૂપ બાબતોના જન્મદાતા પિતામહમ આહ, પિતામહને શ્રી કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું છે. તો ભગવાન શ્રી કૃષ્ણે શું કહ્યું છે? ધૃતરાષ્ટ્ર કહે છે શ્રી કૃષ્ણનું નામ આવે છે એટલે આસનાત ઉત્થાય, આસન ઉપરથી ઉઠીને. જ્યારે શ્રી કૃષ્ણનું નામ આવ્યું એટલે ધૃતરાષ્ટ્ર ઊભા થઈ ગયા, આસનથી, આસન પરથી, ઉત્થાય ઉઠીને, ઊભા થઈને. કિમ આજ્ઞાપયતિ ભગવાન ચક્રાયુધ, ભગવાન શ્રી કૃષ્ણે સ્વ આદેશ આપ્યો છે. કિમ આજ્ઞાપયતિ એટલે સ્વ આદેશ છે. ભગવાન ચક્રાયુધ, ભગવાન શ્રી કૃષ્ણનો ચક્રાયુધ શબ્દ મિત્રો યાદ રાખજો. શ્રી કૃષ્ણ ચક્ર છે, આયુધ જેનું તે શ્રી કૃષ્ણ, આયુધ એટલે હથિયાર, ચક્રધારી જેને કહેવામાં આવે છે. ઘટોત્કચ કહે છે ન ન ન ના ના ના, આસનસ્થેન એવ, આસન ઉપરથી જ, આસનસ્થેન એટલે આસન ઉપરથી જ, ભવતા શ્રોતવ્ય તમારે સાંભળવો જોઈએ, જનાર્દનસ્ય સંદેશ, ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશ તમારે આસન ઉપરથી જ એટલે કે આસન પર બેસીને જ ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશ સાંભળવો જોઈએ. ઊભા થવાની કોઈ જરૂર નથી,
બેસીને તમારે સાંભળવો જોઈએ. ધૃતરાષ્ટ્ર કહે છે યદ આજ્ઞાપયતિ ભગવાન ચક્રાયુધ. યદ એટલે જે, જેવી, આજ્ઞાપયતિ એટલે આજ્ઞા, ભગવાન ચક્રાયુધ જેવી ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞા. ઉપવિશતિ બેસે છે, ઉપવિશતિ એટલે બેસે છે. ઉપવિશતિ બેસે છે. ઘટોત્કચ. ઘટોત્કચ બોલે છે મિત્રો, જુઓ હવે બરાબર સાંભળવા જેવું છે કે ઘટોત્કચ જે સંદેશ છે ને શ્રી કૃષ્ણનો, અભિમન્યુનો વધ થયો છે એના પછી અર્જુન વિલાપ કરે છે. એ અર્જુનનો વિલાપ અહીંયા મૂકવામાં આવેલો છે અને એ ધૃતરાષ્ટ્રને સંભળાવે છે. પિતામહ એટલે પિતાના પણ પિતા. ઘટોત્કચ કહે છે પિતામહ શ્રૂયતામ, સાંભળો. હા વત્સ, હે વત્સ. અભિમન્યુ, અભિમન્યુ. હા વત્સ, હાય પુત્ર. કુરુકુલ પ્રદીપ, કુરુકુલ પ્રદીપ એટલે કુરુકુળના તેજસ્વી દીપક. હા વત્સ, અરે પુત્ર, હાય પુત્ર. યદુકુલ પ્રવાલહ, યદુકુળના પ્રવાલ એટલે અંકુર, યદુકુળના અંકુર. આ અભિમન્યુ માટે અર્જુને જે શબ્દોનો પ્રયોગ કર્યો છે એ શબ્દ અહીંયા વર્ણવે છે. યદુકુલ પ્રવાલહ, અભિમન્યુ કેવો છે? યદુકુળનો અંકુર. તવ જનની, તારી માતાને, માતુલમ, મામાને, મામપી પરિત્યજ્ય, મને પણ છોડીને, પરિત્યજ્ય એટલે છોડીને. મને પણ છોડીને પિતામહમ દ્રષ્ટુમ આશયા, પિતામહને દ્રષ્ટુમ આશયા એટલે જોવાની ઈચ્છાથી. દ્રષ્ટુમ જોવા માટે થાય પણ જોવાની પણ ચાલે. દ્રષ્ટુમ આશયા એટલે આશાથી, ઈચ્છાથી. પિતામહમ દ્રષ્ટુમ આશય એટલે પિતામહ એટલે અહીંયા કોણ છે? પાંડુ, અર્જુનના પિતા. એ અભિમન્યુને પિતામહ થાય. એટલે કે તારી માતાને, માતુલમ એટલે મામાને, મામપી પરિત્યજ્ય, મામપી એટલે મને પણ, પરિત્યજ્ય છોડીને, પિતામહમ દ્રષ્ટુમ આશયા પિતામહ ને જોવાની ઈચ્છાથી સ્વર્ગમ અભિગત અસી, તું સ્વર્ગમાં ગયો છે. સ્વર્ગમ અભિગત અસી, તું સ્વર્ગમાં ગયો છે. એટલે કે માતા એટલે સુભદ્રા, મામા એટલે શ્રી કૃષ્ણ, મામપી, મામપી એટલે અર્જુન પોતાને કહે છે. આ અર્જુનના શબ્દો છે. તો આ બધાને છોડીને તું પિતામહ પાંડુને મળવાની ઈચ્છાથી સ્વર્ગમાં ગયો છે. પિતામહ એક પુત્ર વિનાશાત. હવે ઘટોત્કચ ધૃતરાષ્ટ્રને જણાવે છે પિતામહ એક પુત્ર વિનાશાત, એક પુત્રના વિનાશથી. અર્જુનસ્ય તાવત, અર્જુનની તો ઈદૃશી ખલુ અવસ્થા, ખરેખર આવી અવસ્થા છે, આવી સ્થિતિ છે અર્જુનની કે વિલાપ કર્યા કરે છે. કા પુનર્ભવતો ભવિષ્યતિ, તો આપની કેવી સ્થિતિ થશે? તો આપની કેવી સ્થિતિ થશે? કા પુનર્ભવતો ભવિષ્યતિ, તો આપની કેવી સ્થિતિ થશે? એક પુત્રના વિનાશથી અર્જુનની તો આવી સ્થિતિ થઈ છે, તો ખરેખર આપની સ્થિતિ કેવી થશે? કારણ કે આપને તો 100 પુત્રો છે. તો જ્યારે 100 પુત્રોનો વધ થશે એ પરોક્ષ રીતે એમ કહે છે કે 100 પુત્રોનો જો વધ થશે ને તો તમારી સ્થિતિ કેવી થશે?
તતઃ ક્ષિપ્રમ ઇદાનીમ, તો ક્ષિપ્રમ તરત, ક્ષિપ્રમનો અર્થ થાય તરત, ઇદાનીમ અત્યારે, તો તરત અત્યારે આત્મબલાધાનમ કુરુસ્વ, આત્મબલાધાનમ કુરુસ્વ એટલે પોતાના સૈન્યને પાછું વાળો. આત્મબલાધામનો અર્થ થાય આત્મામાં બળને ધારણ કરો એવો અર્થ થાય, પણ અહીંયા અર્થ છે પોતાના સૈન્યને પાછું વાળી દો. હજુ પણ સમય છે તમારી પાસે કે પોતાના સૈન્યને પાછું વાળી દો. યથા તે પુત્ર શોક સમુત્થિત અગ્નિ ન દહેત પ્રાણમયમ અભિ ઇતિ, જેથી પુત્ર શોક સમુત્થિત, પુત્રના શોકમાંથી ઉત્પન્ન થયેલી અગ્નિ એટલે અગ્નિ, ન દહેત ન બાળે, પ્રાણમયમ અવિહિ ઇતિ, પ્રાણમયમ પ્રાણરૂપી, હવિહિ ઇતિ એટલે હવિની જેમ તમારા પ્રાણોને બાળી ન નાખે. જેમ યજ્ઞમાં હવિષ્ય નાખવામાં આવે છે ને એ રીતે તમારા પુત્ર શોકમાંથી ઉઠેલો અગ્નિ તમારા પ્રાણોને બાળી ન નાખે, એટલા માટે તમારા સૈન્યને પાછું વાળો. પુત્ર શોક સમુત્થિત, પુત્રના શોકમાંથી ઉત્પન્ન થયેલી અગ્નિ એટલે અગ્નિ, ન દહેત બાળી ન નાખે, પ્રાણમયમ એટલે આ પ્રાણોને, હવિહિ ઇતિ એટલે હવિની જેમ, હવિની જેમ એટલે યજ્ઞની અંદર જે હવિ નાખવામાં આવે છે ને એ બળી જાય છે, એવી રીતે તમારા પ્રાણોને આ અર્જુનનો જે શોક છે ને એ અગ્નિરૂપી શોક છે એ તમારા પ્રાણોને બાળી ન નાખે, એટલા માટે તમે તમારા સૈન્યને પાછું વાળો એવી વાત કરી છે. શકુની કહે છે યદિ સ્યાત વાક્ય માત્રેણ એટલે ફક્ત બોલવાથી, વાક્ય માત્રેણ માત્ર બોલવાથી, ફક્ત બોલવાથી, નિર્જિતેયમ વસુંધરા, નિર્જિતેયમ એટલે જીતાઈ ગઈ, જીતી લીધી, વસુંધરા એટલે પૃથ્વી. શું કહે છે? કટાક્ષ કરે છે. શકુની કહે છે યદિ સ્યાત વાક્ય માત્રેણ, સ્યાત એટલે હોય, થઈ ગઈ હોય, નિર્જિતેયમ વસુંધરા, વાક્ય માત્રેણ વસુંધરા નિર્જિતેયમ સ્યાત, જો ફક્ત બોલવાથી વસુંધરા જીતી જવાઈ હોત, વાક્ય યદિ ભવેત સર્વ ક્ષત્રવદઃ કૃતઃ, જો વાક્ય ભવેત સર્વ ક્ષત્રવદઃ કૃતઃ એટલે કે સર્વ ક્ષત્રવદઃ કૃતઃ ભવેત, બધા ક્ષત્રિયોનો વધ થઈ ગયો, એટલે કે ફક્ત બોલવાથી કશું થતું નથી, વાક્ય માત્રથી કશું થતું નથી, બોલવાથી કશું થતું નથી, એટલે કે તું બોલ્યો ને એમાં બધાનો નાશ થઈ ગયો. કટાક્ષ કરે છે આવો, જો વાક્ય સર્વ ક્ષત્રવદઃ કૃતઃ ભવેત, બધા ક્ષત્રિયોનો વધ થઈ ગયો. ઘટોત્કચ કહે છે શકુની એષ વ્યાહરતી, આ શકુની બોલે છે, શકુની રેષ, શકુની એષ, આ શકુની વ્યાહરતી એટલે બોલે છે. આ શકુની બોલે છે, ભો શકુની, હે શકુની, અક્ષાન વિમુચ્ય, પાસાઓને છોડીને, અક્ષાન એટલે પાસાઓ, જે દ્યુત રમવાના પાસા છે, અક્ષાન વિમુચ્ય પાસાઓને છોડીને, ભવ બાણ યોગ્ય, તું બાણ ચલાવવાને યોગ્ય થા, પછી બીજી કટાક્ષની વાતો કરજે. અક્ષાન વિમુચ્ય ભવ બાણ યોગ્ય, અક્ષોને પાસાઓને છોડીને
તું બાણ ચલાવવા યોગ્ય થા. વિમુચ્ય એટલે છોડીને, ભવ બાણ યોગ્ય. બાણ યોગ્ય એટલે બાણ ચલાવવા યોગ્ય. અક્ષાન વિમુચ્ય ભવ બાણ યોગ્ય. પાસાઓને છોડીને તું બાણ ચલાવવા યોગ્ય થા. દુર્યોધન કહે છે ભો ભો અરે અરે પ્રકૃતિમ ગત, સ્વભાવ પર ગયો. પ્રકૃતિમ ગત એટલે સ્વભાવ પર ગયો. કેમ સ્વભાવ પર ગયો? તો ઘટોત્કચ છે ઈડિમાનો પુત્ર છે, એટલે કે રાક્ષસીનો પુત્ર છે. તો એમ કે છે કે ભો ભો પ્રકૃતિમ ગત, અરે અરે સ્વભાવ ઉપર ગયો, અર્થાત રાક્ષસી સ્વભાવ ઉપર તું ગયો. પેલા શકુનીને કહે છે ને તું બાણ ચલાવવા યોગ્ય થા, એટલે દુર્યોધન કહે છે કે તું તારા મૂળ સ્વભાવ ઉપર ગયો. વયમપી ખલુ રૌદ્રાહા રાક્ષસોગ્ર સ્વભાવાહા. અમે પણ વયમપી ખલુ અમે પણ ખરેખર રૌદ્રાહા એટલે રૌદ્ર, ભયંકર રૌદ્ર એટલે રાક્ષસોગ્ર સ્વભાવાહા રાક્ષસોના ઉગ્ર સ્વભાવવાળા છીએ. અમે પણ ખરેખર રૌદ્ર રાક્ષસોના ઉગ્ર સ્વભાવવાળા છીએ. ઘટોત્કચ કહે છે હવે શાંતમ પાપમ શાંતમ પાપમ. શાંતમ પાપમનો અર્થ છે મિત્રો એમ ન કહો, એમ ન કહો. શાંતમ પાપમ એટલે શાંત થાવ, અને બીજો અર્થ છે એમ ન કહો, એવું ન કહો. રાક્ષસેભ્યો અપી ભવંત એવ ક્રૂરતરાહા. રાક્ષસો કરતા પણ ભવંત એવ ક્રૂરતરાહા. રાક્ષસો કરતા પણ તમે ઘણા ભયંકર છો, ઘણા ક્રૂર છો. રાક્ષસેભ્ય અપી રાક્ષસેભ્ય અપી રાક્ષસો કરતા પણ ભવંત એવ ક્રૂરતરાહા. ક્રૂરતરા એટલે ભયંકર, ક્રૂર, ઘાતકી. પણ તમે વધારે ક્રૂર છો. કોણ વધારે ક્રૂર છે? કૌરવો. તો દુર્યોધનને કહે છે કે તમે રાક્ષસો કરતા પણ વધારે ક્રૂર છો. ન તું જતુગૃહે સુપ્તાન ભ્રાતૃન દહંતી નિશાચરાહા. દુર્યોધન અને એના ભાઈઓ કૌરવો કેમ રાક્ષસો કરતા પણ વધારે ક્રૂર છે? તો એનું કારણ ઘટોત્કચ આપે છે. ન તું જતુગૃહે, જતુગૃહ એટલે લાક્ષાગૃહમાં. જતુગૃહે લાક્ષાગૃહમાં. સુપ્તાન ભ્રાતૃન સુતેલા ભાઈઓને. ન દહંતી નિશાચરાહા. ન આગળ આવી ગયો છે. દહંતી એટલે બાળે, બાળે છે. નિશાચરા એટલે રાક્ષસો, અસુરો. નિશાચરા, નિશાચરાનો અર્થ થાય અસુરો. અસુરો, અસુરો શું નથી કરતા? જતુગૃહે સુપ્તાન ભ્રાતૃન. જતુગૃહ એટલે લાક્ષાગૃહ. તમને બધાને ખબર છે કે કૌરવોએ લાક્ષાગૃહ બનાવ્યો હતો, દુર્યોધને લાક્ષાગૃહ બનાવ્યો હતો, અને એમાં પાંડવોને ત્યાં એમને આશ્રય આપ્યો હતો, સ્થાન આપ્યું હતું રહેવા માટે, અને પછી સળગાવ્યો હતો. તો એ લાક્ષાગૃહ છે. જતુગૃહ એટલે લાક્ષાગૃહમાં સૂતેલા ભાઈઓને દહંતી નિશાચરાહા ન દહંતી નિશાચરાહા એટલે નિશાચરો રાક્ષસો બાળતા નથી. શિરસી ન તથા ભ્રાતુઃ પત્નીમ સ્પૃશંતી નિશાચરાહા. અને ભાઈની પત્નીને મસ્તક ઉપર અસુરો પણ સ્પર્શ કરતા નથી. તો આ રીતે ઘટોત્કચ સામે જવાબ આપે છે, વાર્તાલાપ કરે છે. મિત્રો બરાબર તૈયારી કરજો અને આનો અનુવાદ કરજો, પ્રશ્નો તૈયાર કરજો. અનુવાદ અને પ્રશ્નો, સ્વાધ્યાય આ બધું જ કરજો. બાકીનો પાઠ આપણે આવતી વખતે ચલાવીશું.